નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે આ બીજો કાર્યકાળ છે ને બીજા કાર્યકાળમાં આ સૌથી મોટું અત્યારે હાલ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળનું વિસ્તરણ જોવા મળી રહ્યું છે. આ આખી પરિસ્થિતિને સંલગ્ન જો સૌથી પહેલાં તો વાત કરવામાં આવે તો ફાઇનલ લિસ્ટ બહાર આવી ગયું હતું અને તેમાં પણ 10 મંત્રીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. 33 જેટલા નવા ચહેરા જોવા મળી રહ્યા છે અને મોદી મંત્રીમંડળમાં કુલ 43 નેતાઓએ આજે શપથ ગ્રહણ કર્યા છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના જે અત્યારે 7 ચહેરાઓને અત્યારે જે સમાવી લેવામાં આવ્યા છે ને તેની સાથે યુપીના સૌથી વધારે જે નેતાઓ કહી શકાય તેમને અત્યારે ફાઇનલાઇઝડ કરવામાં આવ્યા છે અને તેમને અત્યારે હાલ તો કહી શકાય કે પ્રમોશન પણ ક્યાંક આપ્યું છે, નવા ચહેરા તરીકે પણ સ્થાન મળી ગયું છે. આખું જે વિસ્તરણ તો કરવામાં આવ્યું તેમાં પણ જે રીતે એક્સપિરિયન્સ પણ જોવામાં આવ્યું, એજ્યુકેશન, ઉંમર, દરેક પરિસ્થિતિ જોવા મળી, પરંતુ તેની સાથે આ જે મંત્રીમંડળનું વિસ્તરણ છે તે ક્યાંક ને ક્યાંક 2022માં આવતી ઉત્તર પ્રદેશ અને તેની સાથે ગુજરાતની અલગ અલગ જે વિધાનસભાની ચૂંટણી ઉપર અત્યારે હાલ તો જોવા મળતી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. સાથે જે અત્યારે હાલ તો મંત્રીમંડળની વાત કરીએ તેમાં પણ ડૉક્ટર હર્ષવર્ધન હોય, રવિશંકર પ્રસાદ હોય કે પછી સદાનંદ ગૌડા જેવા અલગ અલગ જે મંત્રીઓના જે રાજીનામા સામે આવ્યા હતા અને ત્યારબાદ હવે કોને ત્યાં મૂકશે, કારણ કે કાયદા મંત્રી તરીકે જે રવિશંકર પ્રસાદ દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી, આરોગ્ય મંત્રી તરીકે ડૉક્ટર હર્ષવર્ધન પણ જોવા મળ્યા હતા, તો હવે તેમના સ્થાન પર કયા નવા ચહેરા લાવવામાં આવશે તેને લઈને સવાલ યથાવત જોવા મળી રહ્યો છે. દરેક મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. આ દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે યોગેશભાઈ ચુડકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને ડૉક્ટર પ્રદીપ મલિક કે જેઓ વરિષ્ઠ પત્રકાર અને તેની સાથે રાજકીય વિશ્લેષક છે, અને હર્ષવર્ધનભાઈ પાંડે કે જેઓ રાજકીય વિશ્લેષક और वरिष्ठ पत्रकार है. आप ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. सबसे पहला सवाल हर्षवर्धन जी आपको, 43 नेता मतलब कि 43 नेताओं ने आज शपथ ग्रहण किया. मोदी का मेगा कैबिनेट विस्तार कह सकते हैं इसको? बिल्कुल, जंबो मंत्रिमंडल, इस बात की तो किसी को उम्मीद ही नहीं थी। और हालांकि आपने ये चीज नोट की होगी कि प्रधानमंत्री जब भी विश्वास करते हैं वो काम करने पर यकीन रखते हैं और अपनी टीम खुद बनाते हैं। कई बार पता भी नहीं लगता है कि कौन मंत्री हट रहा है, कौन जा रहा है, लेकिन मीडिया वाले जो है अपना वो लगाते रहते हैं कैलकुलेशन क्या होगा। आज सबसे ज्यादा चौंकाया मुझे वो आपका प्रकाश जावड़ेकर जो है काफी अच्छा काम कर रहे थे, 4 मंत्रालय जो है वो संभाल रहे थे आपके। इसके अलावा आप देखिए उनका विकेट गिर गया। इसके अलावा आप देखिए कि ऐसे न जाने मतलब कई सारे 15 मंत्रियों की छुट्टी होना, ये मतलब अपने में बहुत बड़ी बात है। और पीएम का साफ संदेश है कि अब ये समय ऐसा है कि अभी से 2024 के लिए वो प्लानिंग कर रहे हैं। उससे पहले यूपी का चुनाव जो है और 5 राज्यों के जो चुनाव है उसको साधने की कोशिश की जा रही है। तमाम सारे समीकरण जो है वो यहाँ पर बैठाने की कोशिश की गई है। महिलाओं को बराबर प्रतिनिधित्व देने की कोशिश की गई है। 11 महिलाओं का होना अपने में बहुत बड़ी बात है। इसके अलावा युवाओं को लेकर आप देखें जिस तरह से ज्योतिरादित्य सिंधिया आए हैं, सर्बानंद सोनेवाल आए हैं, भूपेंद्र यादव आए हैं, पशुपतिनाथ पारस वगैरह जितने सारे लोग हैं, तो हर राज्य से कोई ना कोई लिए हैं। महाराष्ट्र से आपने 4 लिए हैं। नारायण राणे आए दिन मोर्चा खोलते रहते हैं उद्धव ठाकरे के खिलाफ। और आप देखिए कि इस तरह के चेहरे जो है वो लिए गए हैं। सदानंद गौड़ा गए हैं तो शोभा करन दलाजे आई हैं जो कि येदुरप्पा जी की खास है। इसी तरीके से बिहार की बात करें, वहां से 4 जेडीयू के आपने मेंबर्स उनको लेने की कोशिश की है। तो कहीं ना कहीं एक संदेश देने की कोशिश की गई है कि अब जो है समय है कि किस तरीके से आगे प्रधानमंत्री का जो विजन है उसको आगे बढ़ाने की कोशिश की जाए। लेकिन ये विजन तभी साकार हो पाएगा जब इन नए चेहरों को आप काम करने का मौका देंगे, क्योंकि हमने देखा कि 2014 के बाद से जब से मोदी आए हैं सत्ता में, तो सत्ता का पूरा केंद्र जो है पीएमओ रहा है। मंत्री की भूमिका बहुत सीमित हो गई है इस सरकार के अंदर। બિલકુલ, એક બાજુ જે રીતે પ્રદીપજી સવાલ એ છે કે એક્સપિરિયન્સ, એજ્યુકેશન, ઉંમર અને આ વખતનું જે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે આ કેબિનેટનું વિસ્તરણ છે તે સૌથી મોટું કહેવામાં આવતું હોય છે. એક સવાલ હું એક ઉમેરવા માંગીશ કે મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સની જે વાતો થતી હતી અને તે અત્યારે હાલ તો ક્યાંક બદલાઈ હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે હાલ તો મેક્સિમમ ગવર્મેન્ટ જોવા મળી રહી છે. અત્યારે હાલની જે પરિસ્થિતિ છે એ ખૂબ જ મોટું જે આ ફાઇનલ લિસ્ટ સામે આવ્યું છે. પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમ જ કહેતા હતા અને ઘણા ઓછા વ્યક્તિઓની સાથે અમે ઘણું બધું કાર્ય કરીશું, પરંતુ હવે આ મંત્રીમંડળને જે સંખ્યામાં ઉત્તરોત્તર નહીં પરંતુ ઘણો મોટો વધારો કરી નાખ્યો છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ ત્યારે? યજ્ઞભાઈ બહુ સરસ વાત કરી. નરેન્દ્રભાઈ જ્યારે સીએમ હતા અહીંયા ગુજરાતમાં ત્યારથી જે કહેતા હતા કે મિનિમમ ગવર્નમેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સ,
અને આ વખતે જે આ કર્યા છે એનું ઠીક ઉલટું ઊંધું છે. કેમ કે આ જે છે ઇટ ઇઝ નોટ અબાઉટ ગવર્નન્સ. આ જે વિસ્તરણ થયું છે ઇટ ઇઝ નોટ અબાઉટ ગવર્નન્સ, ઇટ ઇઝ અબાઉટ પોલિટિક્સ. નજર ઉત્તર પ્રદેશની ચૂંટણી અથવા જે કંઈ વિધાનસભામાં ચૂંટણી થવાની છે એના ઉપર છે, અને એના લીધે તમામ રાજ્યોને, તમામ ગ્રુપને, તમામ જેન્ડર્સને રિપ્રેઝન્ટેશન કરવામાં આવી છે. સો આ જે વસ્તુ છે કે ગવર્નન્સની વાત છે, આ મંત્રીમંડળની ફેરફારમાં હું ગવર્નન્સ લક્ષી નથી જોતો. એ પોલિટિક્સ લક્ષી છે અને એકદમ પોલિટિકલ છે, એમાં કોઈ બે મત નહીં. હા, યુવા લોકોને ચોક્કસ પ્રતિનિધિત્વ મળી છે, સારી વાત છે. યુવા વર્ગ આવવું જોઈએ. 2-2.5 વર્ષ છે અત્યારે નેક્સ્ટ લોકસભા ચુનાવમાં. યુવા વર્ગ લોકો સરકારમાં રહેશે. જ્યારે લોકો આ મંત્રીઓ લોકો પાસે જશે 2 વર્ષ પછી, 2.5 વર્ષ પછી, ત્યારે યુવા વર્ગો એમની જોડે વધારે સારી રીતે આઈડેન્ટિફાય કરી શકે અને એમની સાથે જોડાઈ શકે. તો એના લીધે આ બધું થયું છે. મને નથી લાગતું કોઈ પણ રીતે આ ગવર્નન્સ લીધે હોય, કેમ કે જો ગવર્નન્સની વાત હોત તો પ્રકાશ જાવડેકરજી, રવિશંકર પ્રસાદ, એનું હકાલપટ્ટી, આઈ મીન નોબડી કેન સે, આ લોકો બહુ સરસ કામ કર્યા છે. રવિશંકરની વાત તમે જુઓ, રવિશંકર પ્રસાદની 370 35A કેટલી કોમ્પ્લિકેટેડ વસ્તુ હતી. હી ડેલિવર્ડ ઇટ એઝ અ કાનૂન મંત્રી. ટ્રિપલ તલાકની વાત, હી ડેલિવર્ડ ઇટ એઝ અ કાયદા મંત્રી. અને ત્યારે આઈટી એક્ટ કેટલા કોન્ટ્રોવર્સીમાં છે, અને જે રીતે એ ભારતની સાર્વભૌમિકતા, સોવરેન્ટીને ઉપર રાખીને ટ્વિટર ઉપર, અમે લોકો એમાં નથી જતા. અત્યારે ફ્રીડમ ઓફ એક્સપ્રેશનની વાત નથી કરતા, અમે લોકો કાયદાની વાત કરી રહ્યા છીએ. જે રીતે રવિશંકર પ્રસાદે ભારતની સાર્વભૌમિકતાને સ્ટામ્પ મારી છે, ઇટ ઇઝ પ્રશંસનીય છે, રાઈટ? પણ ઇટ મીન્સ દેટ હી વોઝ ડુઈંગ અ ગુડ જોબ. એ સરસ કામ કરી રહ્યા, પણ એમની હકાલપટ્ટી થઈ ગઈ. જાવડેકર, હમણાં જ હર્ષવર્ધનભાઈ પોઈન્ટેડ આઉટ, 4 મંત્રાલય સંભાળતા હતા. તો એડમિનિસ્ટ્રેશનની તો કોઈ કદર જ નથી અહીંયા. અર્થવ્યવસ્થાની સ્થિતિ તમામ લોકો જાણીએ છીએ, પણ સીતારામન ત્યાં જ છે, એને રહેશે. આઈ મીન જસ્ટ જોઈ લો. આઈ મીન વી આર ઓલ વેટિંગ કે ક્યારે આવે. મને નથી લાગતી કોઈ દરેક લોકો ચેન્જ નજર હતી કે નાણાં મંત્રાલય ક્યાંક હવે બદલાશે, કોઈક અલગ કોઈ વ્યક્તિની જોડે જશે. એબ્સોલ્યુટલી. કેમ કે તમામ લોકો, તમામ વર્ગ બહુ સ્ટ્રેસમાં છે અત્યારે. ગરીબ લોકો સ્ટ્રેસમાં છે, મધ્યમ વર્ગ સ્ટ્રેસમાં છે, અને રિચ લોકો પણ, એમનો આર્થિક ધંધા રોજગાર ઉપર અસર પડી છે. તમામ વર્ગ સ્ટ્રેસ ઉપર છે. અને લેટ અસ બી ફેર ટુ સીતારામ, નિર્મલા સીતારામન. એ કોઈ જાદુગર નથી, એ કોઈ મેજિશિયન નથી કે એમ છડી ફેરવશે અને બધું સારું થઈ જશે. એ થવાનું નથી. આખા વિશ્વમાં એ પ્રોબ્લેમ છે. પણ એમાંથી કોઈ નવી વાત લઈને કોઈ આવે, એવી કોઈ કાબિલિયત હોવી જોઈએ, જે કે અત્યારે અમે લોકો જોઈ રહ્યા નથી. બિલકુલ. એક બાજુ જે રીતે ક્યાંક આખી જે અલગ પરિસ્થિતિ તો આવી છે, 33 નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે, કેવા પ્રકારની પરિસ્થિતિ રહેશે? યોગેશભાઈ, જે રીતે ફાઇનલ લિસ્ટ આવી ગયું છે, શપથ ગ્રહણ પણ લઈ લીધા છે, સાથે એક સવાલ આપણે એ પણ કે શપથ ગ્રહણને લઈને તો શું કહેશો, પ્લસ કે કેન્દ્રમાં હવે ગુજરાતનું કદ વધ્યું હોય તેવું લાગી રહ્યું છે, અને તેની સાથે 2022ની જે ચૂંટણી આવી રહી છે તેને સંલગ્ન જોતા ઉત્તર પ્રદેશના પણ સૌથી વધારે જે નામને તેમાં એડ કરવામાં આવ્યા છે. કઈ રીતે જોઈ રહ્યા છો યોગેશભાઈ? આપની વાત સાચી છે કે ઉત્તર પ્રદેશમાંથી 7 નવા મંત્રીઓ લેવામાં આવ્યા છે. એટલે ઉત્તર પ્રદેશમાં જે ચૂંટણીઓ આવી રહી છે, અને બીજું યોગીજીનું અત્યારે ત્યાં જે પ્રકરણ ચાલી રહ્યું છે, એમાં બધું સીધું ચાલી રહ્યું છે એવી વાત તો નથી, ભલે ઉપરથી જે દેખાવ કરતા હોય તે. એટલે ત્યાં ઉત્તર પ્રદેશને સાચવવાનો હોય, એ જ રીતે બિહારને પણ સાચવવાનો હોય, અને એમાં ચિરાગ પાસવાનનું જે જોર વધી રહ્યું હતું એને ક્યાંક એકલો પાડવા માટે રામવિલાસ પાસવાનના ભાઈ પશુપતિ પારસને આમાં લેવામાં આવ્યા છે, અને એ રીતે ચિરાગ પાસવાનનું પત્તું કાપી નાખવામાં આવ્યું. આ જ પરિસ્થિતિ દરેક રાજ્યોમાં
પશ્ચિમ બંગાળમાં, તમિલનાડુમાં, કેરાલામાં હાર્યા પછી ભારતીય જનતા પાર્ટીને એવું લાગ્યું કે 2024ની ચૂંટણી આવે ત્યારે જે 303 સીટો આપણી પાસે છે એ સાચવી શકીશું કે કેમ, એમાં વધવાના સ્કોપ તો સવાલ નથી, પણ ઓછી થશે કે કેમ. એટલે આ બધી ચિંતામાં અત્યારે આ પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. અને આપણે ગુજરાતની વાત કરી તો ગુજરાતમાં તો પ્રધાનમંત્રી સિવાય બીજા 4 મંત્રી તો ઓલરેડી હતા. અમિત શાહ હતા, અને એ ઉપરાંત મનસુખભાઈ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનારા એસ જયશંકર, આ 4 તો ઓલરેડી હતા જ. અને બીજા 3 નવા ઉમેરવામાં આવ્યા. સુરતથી દર્શનાબેન, ખેડાથી દેવુસિંહ ચૌહાણ અને સુરેન્દ્રનગરથી મહેન્દ્ર મુજપરા. એટલે આ રીતે ગુજરાતનું કદ ત્યાં વધ્યું છે. અને એમ કહેવાતું હતું જ્યારે 2014માં મોદીજીએ શપથ લીધા પ્રધાનમંત્રી તરીકેના, ત્યારે એક બહુ વાક્ય સરસ બોલતા હતા આપણે કે મોસાળમાં જમવાનું ને મા પીરસનારી. હવે આ બધા 7 મંત્રીઓ ગુજરાતના ત્યાં હોય અને ગુજરાતને શું ફાયદો થશે એ જોવાનું રહે. મારી દ્રષ્ટિએ આખું આ પરિવર્તન થયા પછી કોઈ દેશની પરિસ્થિતિમાં, એના વહીવટમાં, પ્રશાસનમાં કોઈ ફરક પડવાનો નથી. આનું આ જ ચાલવાનું છે. પણ એક વાત મને આનંદ આપે એવી છે કે આ વખતના પ્રધાનમંડળમાં ભણેલા ગણેલા લોકોને ક્યાંક સ્થાન આપવામાં આવ્યું છે. 13 જેટલા તો એડવોકેટ્સ છે, 6 ડોક્ટર્સ છે, 5 એન્જિનિયર્સ છે, બીજા સનદી અધિકારીઓ વગેરે વગેરે ગણો તો બહુ બહુ સારા આવા લોકોને આપણે આ પ્રધાનમંડળમાં આ વખતે જોઈ શકીએ છીએ. એટલે અર્થતંત્ર આપણું જે નબળું પડ્યું છે, કોરોના આવ્યો એ પહેલા પણ નબળું તો હતું જ, પણ સીતારામનના માથે માછલા ધોવાય એ પરિસ્થિતિમાં અત્યારે કોઈ કારણ કે પ્રધાનોના ખાતા તો આવતીકાલે જાહેર થશે, એટલે સીતારામનને બદલે બીજા કોઈ સારા અર્થશાસ્ત્રી કે તજજ્ઞ એનું ખાતું સંભાળે તો મને લાગે છે કે દેશ માટે કંઈક સારું આશાનું કિરણ રહે. બાકી તો આપણું અર્થતંત્ર જે રીતે નીચે જઈ રહ્યું છે એ જો આમને આમ ચાલ્યા કરશે તો દેશ માટે કોઈ સારા ચિહ્નો दिखाता नहीं. बिल्कुल हर्षवर्धन जी, 2 सवाल मैं आपको करना चाहूँगा कि जिस तरीके से मोदी मंत्रिमंडल का विस्तार तो हुआ है, साथ में सियासी समीकरणों से इकोनॉमी तक जाने की नज़र अभी तो लग रही है, और जो भी नए चेहरे आए उसमें सियासत के साथ टैलेंट का भी बैलेंस हुआ है, ऐसा लग रहा है. कह सकते हैं, लेकिन इस सरकार में टैलेंट की कोई ज्यादा उतना इम्पोर्टेंस है ही नहीं. जैसा कि प्रदीप भाई अभी कह रहे थे, मैं उनसे सहमत हूं. आप देखिए कि प्रकाश जावड़ेकर, कोई ऐसा खराब काम नहीं था, परफॉर्मेंस के लेवल पे भी वो थे, टैलेंट भी था उनके अंदर. हर्षवर्धन जो है खुद डॉक्टर थे, आप देखिए. उनके साथ अश्विनी चौबे जो है उनकी भी विदाई होगी. रमेश पोखरियाल निशंक कविताएं लिखते थे, कहीं किताबें लिखते थे. उनके साथ संजय धोते जो राज्य मंत्री थे उनकी भी छुट्टी होगी. तो कहीं ना कहीं मतलब ये तो ठीक है लगा, लेकिन अर्थव्यवस्था जो है मेन क्या है कि आबादी को आज क्या चाहिए, सबसे ज्यादा रोजगार की कमी इस समय देश के अंदर देखने को मिल रही है. कोरोना ने जो है पूरी तरह से मतलब जो मध्यम वर्ग है, मिडिल क्लास, उसकी कमर तोड़ दी है, और जो निम्न तबका है वो भी हालत कोई बहुत अच्छी नहीं है उनकी. तो कहीं ना कहीं ऐसे ऊर्जावान व्यक्ति की ज्यादा जरूरत थी जो अर्थव्यवस्था के मोर्चे पर बेहतर काम कर सकता. अब मुझे ये बात समझ से परे है कि अनुराग ठाकुर को किस बेस पे आपने जो है आगे वो कर दिया, जबकि निर्मला सीतारमण का काम और इनका देख ही रहे हैं आप किस तरह का काम रहा. तो कुछ ऐसे अनुभवी, सुब्रमण्यम स्वामी एक बहुत अच्छा विकल्प हो सकते थे. मैं पैनलिस्ट से सहमत हूं यहाँ पर, वो बहुत अच्छा है क्योंकि एक अर्थशास्त्री हैं. हमने देखा कि मनमोहन सिंह किस तरीके से आए थे, प्रणब मुखर्जी ने किस तरह से काम किए थे, क्योंकि जो उदारीकरण के बाद की अर्थव्यवस्था है उसको एक नई दिशा देने का काम जो है इन लोगों ने किया है, और देश हमेशा जो है इनका ऋणी रहेगा जिस तरह का काम इन्होंने इस मंत्रालय में किया. लेकिन 2014 के बाद से कभी उर्जित पटेल आए, वो छोड़ के चले गए, रघुराम राजन जो है वो छोड़ के चले जाते हैं आपके लिए. तो कहीं ना कहीं एक सेटबैक है, और इस पर जो है सोचने की बहुत ज्यादा आवश्यकता है, क्योंकि बिना अर्थव्यवस्था को पटरी पर लाए बिना देश को आप आगे नहीं ले जा सकते. इसके ऊपर से ऐसा तो लग रहा है कि वित्त मंत्रालय को भी लेके थोड़ा विचार करना बहुत ही जरूरी था. वित्त मंत्रालय पर भी विचार करना बहुत ज्यादा जरूरी था. और देखिए कि आप इस तरह की, ये भारत के अंदर ही कोरोना नहीं आया, पूरी दुनिया की अर्थव्यवस्था इस समय लड़खड़ा रही है. सेकंड पीक आ चुकी है, तीसरी पीक आने की अभी तैयारी चल रही है. तो कहीं ना कहीं हमें कुछ इस तरीके के लोगों की ज्यादा आवश्यकता है यहाँ पर, अच्छे एडमिनिस्ट्रेशन की. और अब आजकल तो आप देखें
कि मंत्रिमंडल के जो भी सदस्य हैं उसकी जो स्टाइल है काम करने की वो भी थोड़ा अलग है, थोड़ा टेक्नोक्रेट की भी ज्यादा जरूरत है। लेकिन अब इस सरकार में सब चीज जो है पीएमओ ही तय कर रहा है, मंत्री की भूमिका तो बहुत सीमित है, सारे सेक्रेटरी तय करते हैं, मंत्रियों के सेक्रेटरी को हटा दिया जाता है, मंत्री को पता नहीं चल पाता है। हर्षवर्धन जी, इसलिए हम ये कह सकते हैं कि आने वाले साल में जो 7 राज्यों के होने वाले विधानसभा चुनाव को देखते हुए सियासी समीकरणों को सबसे पहला ध्यान रखा गया है ऐसा? बिल्कुल सियासी समीकरण है और जितने भी राज्यों में चुनाव है उन सबको देखते हुए पूरा समीकरण बनाया गया है। क्योंकि देखें योगी आदित्यनाथ और का मामला जिस तरीके से अभी बीच में सामने आया, 7 या 8 महीने हैं वहां पर चुनाव में। क्योंकि देखें यूपी जो है, यूपी और बिहार दो ऐसे राज्य हैं जो आपके पूरे केंद्र की सियासत को जो है वो तय करते हैं। 80 सांसद आपके आते हैं और बिहार का देखें 40 सांसद आपके वहां हैं। तो कहीं ना कहीं पार्टी ने अपने सामाजिक समीकरणों से ये बनाने की कोशिश की है कि किस तरीके से हर वर्ग को जो है बराबर प्रतिनिधित्व मिले। और भारतीय जनता पार्टी में एनडीए में अगर हम बात करें, रामदास अठावले एकमात्र वही एक ऐसे चेहरे हैं जो कि दूसरी पार्टी के हैं, बाकी एनडीए का कुनबा सब बिखर चुका है। तो कहीं ना कहीं पार्टी इस बात को अब महसूस कर रही है कि अपना दल की अनुप्रिया पटेल है उनको ले लें साथ, साथ ही जो जाटव हैं उनको साथ लाने की कोशिश कर रहे हैं, क्योंकि मायावती को भी आपको वहां पर बड़ी चुनौती देना है यूपी के अंदर। तो इन सारी चीजों को देखते हुए कहीं ना कहीं पॉलिटिकल एक तरह से वो है, तमाम सामाजिक समीकरणों को ध्यान में रखकर पिछड़ा, अति पिछड़ा, दलित, तो सभी वर्ग का बराबर प्रतिनिधित्व किया गया है आज के इस मंत्रिमंडल विस्तार में। बिल्कुल, एक बाजુ જે રીતે યોગેશભાઈ આપને સવાલ કે જ્યારે એક્સપિરિયન્સ એજ્યુકેશન ઉંમરની વાત કરવામાં આવતી હોય છે અને તેની સાથે જાતીય સમીકરણને પણ ઘણું બધું વિચારીને આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે 5 મંત્રી અલ્પસંખ્યક સમુદાયના છે, સાથે 27 મંત્રી ઓબીસી સમુદાયના, 8 એસટી અને 12 એસસી જે શપથ લીધા છે। એટલે કે જાતીય સમીકરણને પણ અત્યારે તો ઘણું બધું વિચારીને અત્યારે તો આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। જાતીય સમીકરણ આ વખતે બહુ પ્રભાવી રહ્યું। ઓબીસી એસસી એસટી ના લોકોને આમાં ખેંચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે ને એનું માત્ર એક અને એક જ કારણ છે, ચૂંટણીઓ। હવે રાજ્યોમાં આવી રહેલી ચૂંટણી અને ત્યાર પછી લોકસભાની ચૂંટણી આવશે, આ બંનેને લક્ષ્યમાં રાખીને લેવામાં આવ્યું છે। અથવા તો કોઈ સક્ષમ છે, કોઈ કાબેલ છે માટે એમને લીધા એવી કોઈ વાત નથી। પ્રધાનમંડળની રચના કરવાની હોય ત્યારે એમાં સક્ષમ લોકો આવે, તજજ્ઞ લોકો, જ્ઞાની લોકો આવે, આવી કોઈ અપેક્ષા હોવી જોઈએ, પણ એવું નથી। હર્ષવર્ધનજીએ કીધું એ પ્રમાણે બધી રાજકીય સમીકરણો જ હોય છે, કોણ વોટ વધારે લાવી શકે। અને બહુ સ્પષ્ટ રીતે આજે બધી ડિબેટોમાં એક ચર્ચા ચાલી કે કામ અથવા વહીવટ તો પીએમઓ એ કરવાનો છે, પણ આવા બધા પત્તા ગોઠવવામાં આવે જેથી કરીને એ લોકો વોટ વધારે ખેંચી લાવે અને આપણે આવી રહેલી ચૂંટણીઓમાં સારા મત મેળવી શકીએ। બાકી કોઈ કાર્યક્ષમતાની વાત હોય કે ચાલો હમણાં નામ દીધું સુબ્રમણ્યમ સ્વામીનું, એમને તો લેવામાં જ ના આવે, કારણ કે એમને જો લેવામાં આવે તો એ કઈ મોદીજીના કયા મારે એવા નથી, એટલે એ ના ચાલે। ભલે હાર્વર્ડ યુનિવર્સિટી એનું બહુમાન કરતી હોય, પણ આપણી અર્થવ્યવસ્થામાં એ ના ચાલે। અને છેલ્લા 7 વર્ષમાં રિઝર્વ બેંકના ગવર્નરો કેટલા બદલાયા આપણે ગણવા પણ એવા છે, અને એ ગવર્નરો અહીંયાથી નીકળી ગયા જાતે, અને પછી એમનું દુનિયામાં કેટલું માન વધ્યું। કોઈને નોબેલ પ્રાઇઝ મળે છે, કોઈને બીજા કામો વર્લ્ડ બેંકના વગેરે વગેરે મળે છે, પણ આ દેશમાં એ ના ચાલ્યા, એ હકીકત છે। એટલે જે અર્થતંત્ર આપણે સુધારવું છે એના માટે તજજ્ઞોને સાથે રાખવા જોઈએ, એવાઓની સલાહ પ્રમાણે ચાલવું જોઈએ, પણ એ નથી થતું। આ જ વાત કૃષિ ક્ષેત્રની વાત કરો, આજે કૃષિ ક્ષેત્ર પણ કેટલું નબળું પડી ગયું છે। તમે જુઓ, કિસાન આંદોલનની વાતને ભલે તમે રાજકીય રંગ આપો, પણ સમગ્ર રીતે કૃષિનું ચિત્ર બહુ સારું નથી। અને કદાચ આ વર્ષે વરસાદ ખેંચાય તો કેવી પરિસ્થિતિ થશે, અને કૃષિના કારણે અને અર્થતંત્રના કારણે દેશની પરિસ્થિતિ શું ઊભી થશે એનો વિચાર કરતા આપણને એમ થાય છે કે ક્યાંક ને ક્યાંક કોઈ કશું કરવું જોઈએ, અને એ જો નહીં કરવામાં આવે તો ભારત દેશની પરિસ્થિતિ બહુ સુધરે એવી લાગતી નથી। જી પ્રદીપભાઈ, એક બાજુ જે રીતે એક્સપિરિયન્સની વાત કરી, એજ્યુકેશન, ઉંમર, જાતીય સમીકરણ, એ દરેક પરિસ્થિતિ આપણે જોઈ છે, પરંતુ હજુ પણ ક્યાંક નવા જે બદલાવ લાવવા એ ઘણા જરૂરી હતા મંત્રીમંડળમાં તેવું લાગી રહ્યું છે। માત્ર જે રીતે કાયદા પ્રધાનની વાત કરીએ, પ્રકાશ જાવડેકર હોય, તે લોકોએ તો રાજીનામું આપી દીધું, પરંતુ તેની સાથે અર્થતંત્ર છે, જે રીતે યોગેશભાઈએ કહ્યું કે અત્યારે કૃષિ સેક્ટર, જે એગ્રીકલ્ચર સૌથી વધારે એને અસર જોવા મળતી હોય છે, અને તે ઘણું આગળ આપણે વધારી પણ શકીએ છીએ સારા એવા જે રિફોર્મ્સ લાવીને।
પરંતુ તે ક્યાંક ન જોવા મળ્યું હોય તેવું લાગી રહ્યું છે. યજ્ઞભાઈ, મારે એમાં કઈ વિશેષ કહેવાનું નથી, કેમ કે હું શરૂઆતમાં જ કહી દીધા કે આ જે ફેરફાર થયા છે મંત્રીમંડળમાં, ઇટ ઇઝ એબ્સોલ્યુટલી પોલિટિકલ ઓરિએન્ટેડ છે ને, ચૂંટણી લક્ષી છે. અને એ સારી વાત છે કે ઇન્ક્લુઝિવ ગવર્નન્સ છે, એ સારી વાત છે. તમામ વર્ગને રિપ્રેઝન્ટેશન મળી છે. તમે જુઓ એસસી એસટી ઓબીસી ના જે નંબર્સ તમે જોશો તો નોર્મલી જે જનસંખ્યાના જે પ્રતિશત છે એના આધારે જ થયા છે. સો ઇટ્સ ગુડ થિંગ કે ઇન્ક્લુઝિવ સરકાર હોવી સારી વાત છે, પણ એમાં તમે એવા લોકોને લઈ આવો જેમની પાસે કંઈક વિઝન હોય. એ વાત પણ નક્કી કે એ તો એમને ફ્રીડમ મળવાનું નથી, પીએમઓ જ નક્કી કરશે, પણ જો એમને પાસે ટેલેન્ટ હોય, જો એમની પાસે કાર્ય કરવાની ક્ષમતા હોય, જો એ એક્ઝિક્યુશન કરવાની ક્ષમતા હોય, આવા લોકો આવે તો થોડીક આગળ લઈ જઈ શકીએ. થોડીક હોપ એ જ છે કે યુવા લોકો આયા છે, એમની પાસે કદાચ એ લોકો હજી સુધી એ જૂના મોલ્ડમાં મોલ્ડ જે કહેવાય જૂના મોલ્ડમાં હજી સુધી ગયા નથી. એમની પાસે કદાચ કોઈક નવી આઈડિયાઝ હશે. વી જસ્ટ હોપ ધેટ દે હેવ ન્યુ આઈડિયાઝ, અને કઈ રીતે એને કાર્યાન્વિત કરશે. અમે લોકો લેટ અસ બી હોપફુલ, લેટ અસ હોપ ફોર ધ બેસ્ટ. એઝ ઓફ નાઉ અત્યારે કોઈ મતલબ બહુ ખુશ થવાની કોઈ સંકેત નથી આપની પાસે. બહુ શું કહેવાય, બહુ ઓપ્ટિમિસ્ટિક થવાની કોઈ પણ સંકેત નથી આ मंत्रिमंडल विस्तार में. बिल्कुल हर्षवर्धन जी, आखिरी में आपको मैं सवाल करना चाहूँगा. सबकी नज़र अभी एक ही पे थी जब शपथ ग्रहण नहीं हुआ तब से, ज्योतिरादित्य सिंधिया वो क्या करेंगे, कैसे काम करेंगे, कौन सा मंत्रालय उनको सौंपा जाएगा. अब सवाल ये भी है कि उनको अभी कैबिनेट में तो शामिल कर दिया है, क्या लगता है कि उनको कौन सा मंत्रालय सौंपा जाएगा, क्योंकि अभी सहकार मंत्रालय की बहुत बात सामने आई है कि उनको एक नया मंत्रालय बनाया जाएगा, सहकार मंत्रालय उनको सौंपेंगे. मगर उससे भी पहले एक चीज़ ऐसी लग रही है कि ज्योतिरादित्य सिंधिया को अगर हम कैबिनेट में तो ले रहे हैं, मगर उसके साथ टैलेंटेड पर्सन को भी अभी लेना बहुत ही ज़रूरी था, क्योंकि जो मैंने पहले ही कहा कि मेगा कैबिनेट विस्तार हुआ है इस बार, मेगा, और आपने भी बोला कि नहीं जंबो है इस बार तो. मगर जो पीएम की जो अभी विचारधारा थी कि नहीं मिनिमम गवर्नमेंट के साथ मैक्सिमम गवर्नेंस बहुत ही ज़रूरी है, और अभी तो मैक्सिमम से भी ज़्यादा गवर्नेंस की बहुत ही ज़रूरी है. तो क्या लगता है आपको ज्योतिरादित्य सिंधिया और इन लोगों को लेके क्या अब मैक्सिमम गवर्नेंस होगा कि सिर्फ और सिर्फ सियासी बातें ही होगी? प्रधानमंत्री ही बता पाएंगे बेहतर तरीके से, क्योंकि उनके आकलन करने का तो उनका अपना खुद का अलग तरीका है कि वो सरकार की नीतियों को कितना डिलीवर कर रहे हैं. विजन प्रधानमंत्री का रहता है सरकार में, लेकिन जो है मंत्री जो है वो उसको इम्प्लीमेंट करते हैं, तो वो तो वही बेहतर तरीके से बता पाएंगे. जहां तक ज्योतिरादित्य की आपने बात की, तो देखिए उनको कौन सा मंत्रालय मिलता है. वैसे मैं आपको बता दूं, ज्योतिरादित्य जो है बैंकिंग सेक्टर के भी बहुत अच्छे खिलाड़ी रहे हैं, ये बहुत कम लोगों को बात पता है. लेकिन शायद उनको रेल मंत्रालय दिया जा सकता है. मानव संसाधन मंत्रालय की भी चर्चा चल रही है, क्योंकि शिक्षा व्यवस्था पर कोई बात नहीं कर रहा. आप देखिए कोरोना चल गया, रैलियां होगी और मंत्रिमंडल विस्तार भी होगा, लेकिन शिक्षा एजुकेशन एक ऐसा सेक्टर है जिस पर कोई भी बात करने के लिए तैयार नहीं है. सोचिए कि हम किस तरह के युवा का भविष्य जो है देश के अंदर बनाने जा रहे हैं. अभी हमने देखा शिक्षा नीति का, तो शिक्षा नीति में भी शिक्षा मंत्री का कोई विजन नहीं था, उसमें पूरे प्रधानमंत्री की छाप थी, सब पीएमओ ही आपका तय कर रहा था. इतना शोरगुल हुआ, नई शिक्षा नीति को लेकर कुछ नहीं हुआ. इस तरीके से सीबीएसई के एग्जाम जो खत्म करने की बात की, वो भी जो है प्रधानमंत्री की तरफ से ये फैसला किया गया, शिक्षा मंत्रालय की उसमें कोई भूमिका नहीं थी. तो कहीं ना कहीं इन सब पर ध्यान देने की बहुत ज्यादा जरूरत है. शिक्षा हो गया, स्वास्थ्य हो गया, और कृषि और अर्थव्यवस्था, क्योंकि ये 4 सेक्टर ऐसे हैं जिनसे ही भारत का निर्माण होगा, और भारत का भविष्य में भारत किस तरह से जाएगा, किस तरह से हम अर्थव्यवस्था को अपनी मजबूत करेंगे, टॉप 5 में आएंगे अर्थव्यवस्थाओं में, तो बहुत हद तक ये इस पर निर्भर करेगा. मगर हर्षवर्धन जी, ऐसी भी बात सामने आई कि सहकार मंत्रालय भी एक बनाएंगे और उसके मंत्री को ज्योतिरादित्य सिंधिया उनके मंत्री बनेंगे. ज्योतिरादित्य सिंधिया के बारे में तो सुना, मैं तो अनुमान लगा रहा हूँ अपना प्रिडिक्शन कैलकुलेशन की शायद मनसुख भाई इसको बेहतर तरीके से संभालेंगे. शायद गुजरात के हिस्से में ही ये जाने का अंदेशा है. अब बाकी प्रधानमंत्री इसको बेहतर तरीके से बता पाएंगे, क्योंकि गुजरात ने जो है जो मॉडल देश के अंदर दिया है, प्रधानमंत्री बार बार जो है वाइब्रेंट गुजरात की बात करते हैं.
अपनी रैलियों में और अपने किसी भी कार्यक्रम में। तो काम बेशक गुजरात के अंदर बहुत अच्छा हुआ है और मुझे ऐसा लगता है कि सहकारिता वाला जो विभाग है वो गुजरात के हिस्से ही जाएगा, बाकी तो प्रधानमंत्री बता पाएंगे। इसीलिए हर्षवर्धन जी, मैं इसीलिए बोल रहा हूँ क्योंकि जो सहकारिता मंत्रालय है वो गुजरात में भी है, इसलिए गुजरात मॉडल को वहाँ पे अपनाया गया है। जी प्रदीप भाई, आप छેલ્લે કંઈક કહેવા માંગતા હતા? જી કહેવા માંગતો હતો કે જો આ સહકારિતા મંત્રાલય જે નિર્માણ થઈ છે ને, હું તમને થોડીક પાછળ લઈ જાઉં હિસ્ટ્રીમાં. રાજીવ ગાંધી જ્યારે સમય ઓછો છે, થોડુંક હા માંગે તો. રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે પહેલા એડ્યુકેશન મિનિસ્ટ્રી હતું, પણ હ્યુમન રિસોર્સિસ મંત્રાલયની રચના કરી અને એની જવાબદારી આપી પીવી નરસિમ્હા રાવ, મોસ્ટ એક્સપિરિયન્સ પર્સન. કેમ કે રાજીવ ગાંધીની વિઝન હતી કે 21st સેન્ચુરીની ભારત કેવી હશે અને એના માટે મને સૌથી એક્સપિરિયન્સ માને છે. તો આ વખતે જે આ કોઓપરેટિવના જે વાત છે, કોઓપરેટિવ આખા દુનિયામાં બહુ સ્ટ્રોંગ છે અને ગુજરાતમાં તો છે, આંધ્રપ્રદેશમાં પણ છે અને મહારાષ્ટ્રમાં પણ છે કોઓપરેટિવ. સો બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આપના અર્થવ્યવસ્થામાં કોઓપરેટિવ મિનિસ્ટ્રી બહુ જ મહત્વની ફાળો આપી શકે. બિલકુલ દીધું. એક બાજુ જે રીતે હવે વિસ્તરણ તો થઈ ગયું છે, તેની સાથે 43 નેતાઓએ શપથ ગ્રહણ તો કર્યા છે. હવે કેવા પ્રકારનું કાર્ય કરવામાં આવે છે તેને લઈને હવે તો જોવાનું જ રહ્યું. તેની સાથે હર્ષવર્ધનજી, ધન્યવાદ અમારી સાથે જોડે કરે. તેની સાથે પ્રદીપભાઈ અને યોગેશભાઈ, આ બંનેનો પણ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ રજૂઆતમાં રજા આપશો. નમસ્કાર.